ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 24 ગ્રાન્ટેડ લો કોલેજમાં LLB સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવાનો નિર્ણય લેવાયો છે। આ કોલેજો દ્વારા BCIને નિયમિત ફી ન ચૂકવવાને કારણે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ મળતી ન હતી, જેના કારણે તેઓ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ભાગ લઈ શકતા ન હતા। આ સમસ્યાએ લગભગ 4500થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય કર્યું હતું। ગુજરાત હાઈકોર્ટે આ મામલે દખલ કરી અને BCIને પ્રોવિઝનલ સનદ આપવા આદેશ આપ્યો, જેથી વિદ્યાર્થીઓ AIBE 2024માં ભાગ લઈ શકે। કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય રાજ્યની વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે અને તેને નજીર તરીકે ન ગણવું। આ ચુકાદાથી હજારો વિદ્યાર્થીઓને વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરવાની તક મળશે। ગુજરાતના કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। 4500 કરતાં વધુ વિદ્યાર્થીઓના ભાવિ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। વકીલોની પેન્ડિંગ છે, છોકરાઓની લો ગ્રેજ્યુએટ્સની પેન્ડિંગ છે, જે સનદ માટે 1 વર્ષથી વધારે સમયથી અટવાયેલી પડેલી છે, તો એના બાબતે નિર્ણય કર્યો। વધુ વાત કરીશું સંવાદદાતા ધવલ ફોન લાઈન પર જોડાયા છે। ધવલ, ગુજરાત હાઈકોર્ટે પ્રોવિઝનલ સનદ આપવા માટે આદેશ આપ્યો છે, વિગત જણાવશો? જી ચોક્કસથી કૃષ્ણ વાત કરવામાં આવે તો જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે તેના માટે કાયદા શાખાના વિદ્યાર્થીઓ માટે પણ એક મહત્વનો ચુકાદો કહી શકાય, કારણ કે 4500 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ અંગે જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે અને 19 જેટલી જે કોલેજો હતી તે લો ફિલ્ડની માન્યતા ધરાવતી હતી, પરંતુ ચાકરી તેની ફી ભરવાના કારણે તે તમામ વિદ્યાર્થીઓની સનદ છે તે અટકાવી દેવામાં આવી હતી। એટલે ગુજરાત હાઈકોર્ટની દખલગીરી બાદ જે આ સનદ આપવાનો નિર્ણય છે તે ગુજરાત હાઈકોર્ટે કર્યો છે। એટલે કે 28 જેટલી ગ્રાન્ટેડ કોલેજો LLB પૂર્ણ થયા બાદ પણ જે પ્રોવિઝનલ સનદ જે વિદ્યાર્થીઓને મળવી છે, જે વકીલાતની પ્રેક્ટિસ કરવા માટેની જે પ્રોવિઝનલ સનદ હોય છે તે ન મળતા આ જે અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સનદ આપવાના પોઝિટિવ નિર્ણય અંગે સમગ્ર જાણ કરવામાં આવી હતી। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ વસ્તુની જાણ કરવામાં આવી। ત્યારબાદ જે સનદનો મુદ્દો હતો તે ગઈકાલે જે તેનો નિવેડો આવી ચૂક્યો છે ને ગુજરાત હાઈકોર્ટે દખલગીરી અને દરમિયાનગીરી કરીને જે તમામ વિદ્યાર્થીઓ છે તેને હવે સનદ મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। આભાર માહિતી આપવા માટે।